કચ્છ જિલ્લાનું નામ સાંભળતાની સાથે જ તમને રણોત્સવની યાદ આવી જાય છે. દેશ અને વિદેશમાં કચ્છ રણોત્સવ જગવિખ્યાત છે. કચ્છ જિલ્લાના ધોરડો ખાતે દર વર્ષે સફેદ રણમાં રણોત્સવ થાય છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા સૂત્રને સાર્થક કરતું અને દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતું રણોત્સવ કચ્છના સફેદ રણમાં યોજાય છે. રણોત્સવની શરૂઆત 2005થી થઈ હતી. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ રણોત્સવની મુલાકાત લેવા માટે આવતા હોય છે. ત્યારે કચ્છ કલેક્ટરની સૂચના મુજબ એસટી વિભાગ દ્વારા દૈનિક ધોરણે 3 એસટી બસની સેવા ચાલુ કરવામાં આવી છે, જેથી સફેદ રણ જવા માંગતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ બનશે. રણોત્સવ અત્યારે ચાલુ રહ્યો છે ત્યારે મોટાભાગના મુસાફરો એનો લાભ લેવા માંગતા હોય છે. મોટાભાગના લોકો તો બાય કાર આવતા હોય છે, પણ આપણા જે બાય બસ આપણે કાયમી મુસાફરો છે, બાય બસ જે આવવા માંગતા હોય બહારથી અથવા તો ભુજથી, એમને ધ્યાને રાખીને આપણે ભુજથી ધોરડો માટેની 3 ટ્રીપ કરી છે. સવારે 8:30 છે, બપોરે 1 વાગે છે અને 2:30 વાગે છે. એ ભુજથી ધોરડો જવામાં છે. ત્યાંનો રિટર્ન ટાઈમ છે 11:15, સાંજે 6 વાગે અને સાંજે 7 વાગે. આ રીતે એ લોકોને સનસેટ જોઈન્ટ અને સાંજે પાછા આવી શકે એ રીતનું આપણે એક આયોજન કર્યું છે. કચ્છ જિલ્લા એસટી વિભાગના વાય.કે. પટેલે જણાવ્યું હતું કે ભુજ શહેરના સ્માર્ટ બસ સ્ટેશનથી એસટી બસની મિની લક્ઝરી બસ ઉપડશે અને ધોરડોમાં બસ સ્ટેશન ખાતે પ્રવાસીઓ ઉતારશે. કચ્છ જિલ્લાના ધોરડોમાં રણોત્સવની મજા માણવા આવતા દેશ વિદેશથી અને બહાર ગામથી બસમાં આવતા પ્રવાસીઓ સરળતાથી રણોત્સવમાં પહોંચી શકે તે માટે ભુજથી ધોરડોની બસ સેવા ચાલુ કરવામાં આવી છે. કચ્છના રણોત્સવમાં જવા માટે ભુજ શહેરથી ધોરડો જતી બસમાં બેસવું પડશે, જે એસટી બસ તમને ધોરડો સફેદ રણ સુધી પહોંચાડશે. એસટી બસના સમયની વાત કરીએ તો ભુજ શહેરથી સવારે 8:30 વાગે, બપોરે 1 વાગે અને બપોરે 2:30 વાગે રણોત્સવ જવા માટે એસટી બસ ઉપડશે. જ્યારે ધોરડો સફેદ રણથી ભુજ જવા માટે સવારે 11:15 વાગે, સાંજે 6 વાગે અને છેલ્લી બસ સાંજે 7 વાગે ઉપડશે. આ સરકારી મિની એસટી બસમાં 30 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. હાલમાં એ ટ્રેક ઉપર 2 મિડી બસથી સંચાલન કરીએ છીએ, એટલે જવા આવવામાં પણ અનુકૂળતા રહે અને જો ટ્રાફિકનું પ્રમાણ વધશે તો આપણે એમાં મોટી બસનું વિચારીશું. એમાં મિડી બસ એટલે 30 મુસાફરો મુસાફરી કરી શકશે અને ભાડું છે લગભગ 115 રૂપિયા જેવું થાય છે. પ્રવાસીઓને અપીલ એ જ કે ભાઈ આપણે પ્રવાસીઓની સેવા માટે રણોત્સવની સિઝન દરમિયાન આજે બસ ચાલુ કરી છે, એનો મેક્સિમમ લાભ લે તો આપણી મારી અપીલ છે. ગયા વર્ષે 2023માં રણોત્સવમાં 4.24 લાખ પ્રવાસીઓ રણોત્સવમાં સફેદ રણની મજા માણવા માટે આવ્યા હતા, જ્યારે સરકારને 3.67 કરોડની આવક થઈ હતી. આ વર્ષે પ્રવાસીઓને કોઈ મુશ્કેલીઓ ન વેઠવી પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા એસટી બસો શરૂ કરવામાં આવી છે.